पीछे जो बंधु खड़े हैं, पीछे कुर्सी है, आप सब कुर्सी ले लीजिए और कार्यक्रम में अपना स्थान ग्रहण करें। आप अब जैसे कि हमारी परंपरा रही આપનો પરિચય અહીંયા જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે કોના દ્વારા શા માટે યોજવામાં આવ્યો? નમસ્તે, હું રાજેન્દ્ર તિવારી અધિવક્તા છું અને આ સમગ્ર 3 દિવસના કાર્યક્રમનો રાષ્ટ્રીય મહાપ્રબંધક છું. આ કાર્યક્રમ ગુજરાત અધિવક્તા પરિષદ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જે અખિલ ભારતીય અધિવક્તા પરિષદ અમારી સંસ્થા છે. એ સંસ્થાના નેશનલ કાઉન્સિલ ઓફ મીટિંગ એટલે NCM રાખવામાં આવી છે. 3 દિવસનો કાર્યક્રમ છે. વડતાલ ધામ ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણજીના આશીર્વાદ અમને મળે. ન્યાયિક ક્ષેત્રમાં આ સંસ્થા જે કામ કરી રહી છે, ન્યાયાધીશોના, ન્યાયિક ક્ષેત્રના અને ભારતના સમગ્ર કાયદા કાનૂનોના ઉત્થાન માટે, સુધારણા માટે, ચર્ચા વિચારણા માટે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણજીના આશીર્વાદ મળે એ અપેક્ષા સહ અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ મિટિંગ અમારી દર 2 વર્ષે મિટિંગ યોજાય છે. દર 2 વર્ષના સમયગાળા દરમિયાનનો જે કંઈ પણ ન્યાયિક ક્ષેત્રે કાર્યવાહી થઈ હોય, તે કાનૂની ક્ષેત્રે જે કાર્યવાહી થઈ હોય, સરકારશ્રીના ક્ષેત્રે અને સમાજના ક્ષેત્રે જે કંઈ પણ કાર્યવાહીઓ થઈ હોય, તેને ધ્યાનમાં રાખીને ન્યાયિક ક્ષેત્રમાં શું ચર્ચાઓ થવી જોઈએ, શું કામગીરી થવી જોઈએ, શું વિચારણા થવી જોઈએ, શું બદલાવ જરૂરી છે અને સમાજના માર્ગદર્શન તથા અધિવક્તાશ્રીઓને માર્ગદર્શન મળે એ આશયથી અલગ અલગ સત્રોમાં 3 દિવસની મિટિંગનું આયોજન દર 2 વર્ષે કરવામાં આવતું. કેટલા લોકોએ ભાગ લીધો? ક્યાંથી લોકો આવ્યા? આમાં 1000 અધિવક્તા મિત્રોએ સમગ્ર ભારતમાંથી ભાગ લીધેલો છે. અહીંયા આસામથી માંડીને સૌરાષ્ટ્ર સુધી અને કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધીના અધિવક્તા મિત્રો આપની સમક્ષ ઉપસ્થિત છે. તે લોકોનો પણ આશય એકમાત્ર છે કે રાષ્ટ્રના ઉત્થાન માટે, ન્યાય ક્ષેત્ર માટેના ઉત્થાન માટે કાયદો કેવી રીતે ઉપયોગી છે, શું બદલાવ જરૂરી છે, સમગ્ર સાંપ્રત સમસ્યાઓ, સમગ્ર જે કંઈ હાલ વિશેષ જો ચર્ચા કરીએ તો વકફ એક્ટ અને બાંગ્લાદેશની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલ પર ન્યાય ક્ષેત્ર દ્વારા શું કાર્યવાહી થઈ શકે અને શોષિતો અને દંડિતોને શું કાર્યવાહી થઈ શકે તેઓની વિરુદ્ધમાં તે અંગેની ચર્ચા વિચારણા અને પ્રસ્તાવ પારિત કરીશું. વિશેષ ઉપસ્થિતિમાં ભારતના સુપ્રીમ કોર્ટના જજ શ્રી PK મિશ્રાજી, શ્રી સમીર દવે સાહેબ, ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ શ્રી 2 જણા